લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલા શ્રી બાલાજી સ્કાયરાઇઝ રેસિડેન્સીના રહેવાસીઓ દ્વારા એકત્ર થઈને પોતાની સમસ્યાઓ અંગે આજે મીડિયા સમક્ષ વ્યથા ઠાલવી યોગ્ય નિરાકરણની માંગણી કરી હતી। અટલાદરા વિસ્તારમાં બાલાજી સ્કાયરાઇઝ રેસિડેન્સી આગળ કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને પાછળ રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ છે। આજરોજ સ્થાનિકો એકત્ર થયા હતા તથા વિવિધ સમસ્યા પ્રશ્નો મુદ્દે મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી। સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે 2017માં પ્રોજેક્ટ લોન્ચ કરાયો ત્યારે રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સની એન્ટ્રી 40 મીટર મેઇન રોડથી અપાઈ હતી। આજે તે એન્ટ્રીનું અસ્તિત્વ જ નથી। જે અંગેના કારણો બિલ્ડરે આપ્યા છે તે ગેરવાજબી હોવાના પણ રહીશો દ્વારા આક્ષેપો કર્યા હતા। લોકોએ જણાવ્યું હતું કે 3 વર્ષથી રહેવાસીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે। આ અંગેની રજૂઆતો કરવા બાદ પણ યોગ્ય નિરાકરણ આવતું નથી। વધુમાં જણાવ્યું હતું કે પાલિકાનું પાણી પણ મળતું નથી। 64 વેચેલા ફ્લેટનું મેન્ટેનન્સનો પ્રોબ્લેમ છે। બિલ્ડરના તરફથી કમ્પ્લીશનનો પ્રોબ્લેમ, પાણીનો પ્રોબ્લેમ છે, પાવર બેકઅપ નથી, એન્ટ્રીનો પ્રશ્ન છે, ફાયર સેફટી નથી, એન્ટ્રન્સ નથી। મ્યુનિસિપલ કમિશનર સહિત સંબંધિતોને આ સંદર્ભે રજૂઆતો પણ કરી છે, તેમ છતાં પ્રશ્નોનું નિરાકરણ આવતું નથી। જેથી લોકોએ આજે અટલાદરા બાલાજી સ્કાયરાઇઝ ખાતે ભેગા થઈને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા તથા પોતાની વ્યથા મીડિયા સમક્ષ ઠાલવી યોગ્ય નિરાકરણની માંગણી કરી હતી। અને શ્રી બાલાજી સ્કાયરાઇઝના 2 હિસ્સા છે। આગળ કમર્શિયલ કોમ્પ્લેક્સ છે, પાછળ રેસિડેન્સી છે। જ્યારે આ પ્રોજેક્ટ 2017ની અંદર લોન્ચ કરવામાં આવ્યો ત્યારે રેસિડેન્શિયલ કેમ્પસ જે છે એનો એન્ટ્રી જે છે એ આ 40 મીટર મેઇન રોડ પરથી આપવામાં આવી હતી। પણ આજે તમે જોઈ શકો છો કે આ એન્ટ્રીનું અહીંયા કોઈ અસ્તિત્વ નથી। એનું અસ્તિત્વ બંધ કરવા પાછળ બિલ્ડરે જે કારણો આપેલું હતું એ બહુ જ શું કહેવાય કે ગેરવ્યાજબી છે કે રેરાના હિસાબે કમર્શિયલ અને રેસિડેન્શિયલ ભેગું ન રખાય। હવે એ પહેલા દિવસે આજે આટલો મોટો પ્રોજેક્ટ બનાવતો હોય તો ખબર હોવી જોઈએ, એ વસ્તુ છે। એના સિવાય આજે પરિસ્થિતિ એવી છે કે અમે છેલ્લા 3 વર્ષથી સોસાયટી તો અમારી બનાવી લીધી છે, પણ એ સોસાયટીની અંદર બિલ્ડરે ઘણી બધી વસ્તુઓ એવી જગ્યાએ અમને લટકાઈ રાખ્યા છે કે જેનું રહેવાસીઓ માટે અને માલિકો હોય કે આવનાર ભાડુઆત હોય એમની માટે બહુ મોટી તકલીફ છે। 80% પાર્કિંગ જે રેસિડેન્શિયલ સાઇડનો છે એના પર કબજો કરી રાખવામાં આવી રહ્યો છે અને એને અમે વારે વારે નિવેદન કર્યા છતાં નથી એમની ઓફિસથી અમને કોઈ મદદ મળી રહી, નથી અમને કોઈ એવી મદદ મળી રહી કે જ્યાંથી અમને મળવાની આશા હતી। અમે આજે બી એ મદદની રાહ જોઈએ છે। એ મદદ વિશે નથી કોઈ બોલવા માંગતું। અમને વાયદા ઘણી બધી વાર કર્યા। અહીંયા અમારા ઘણા માનનીય સદસ્યો બી છે જે લોકોએ આ વસ્તુ પર ઘણી વાત કરી પણ નથી થયું। કોર્પોરેશનનું પાણી આજની તારીખે બી કોર્પોરેશનનું પાણી કમર્શિયલ રેસિડેન્શિયલ સોસાયટી પાસે નથી। એ પાણી લાવવાનો કોર્પોરેશન જે ખર્ચો માંગી રહી છે ને એનાથી વધારે પૈસાનું મેન્ટેનન્સ બિલ્ડર પાસે પોતાની પાસે અટકેલું છે। 64 વેચાયેલા ફ્લેટ છે 84માંથી, એ 64નું મેન્ટેનન્સ બધું જે છે એ બિલ્ડર ખાઈ ગયા છે। 50,000 રૂપિયા પર ફ્લેટ મેન્ટેનન્સ લીધેલું છે, 1 રૂપિયો સોસાયટીને આપ્યો નથી। આજે સોસાયટી અમે ઓનર્સ એસોસિએશન જાતે ચલાવીએ છીએ અને જે રીતે પણ ચલાવીએ છીએ, પણ આજે બિલ્ડરના તરફથી અમને એક કમ્પ્લીશનનો પ્રોબ્લેમ છે, પાણીનો પ્રોબ્લેમ છે, પાવર બેકઅપ કોઈ નથી અને એના સિવાય આ જે એન્ટ્રી છે એ સૌથી મોટી તકલીફ છે। આ કેમ કર્યું, શું કર્યું એનો મને જવાબ નથી, પણ જો ખરેખર આપણે ત્યાં શું કહેવાય કે જે પ્રમાણે સરકાર કહે છે કે ભાઈ કોઈને તકલીફ પડે તો સરકાર ઊભી રહેશે, એનું કોઈક જગ્યા પર અમને શું કહેવાય કે સાબિતી જેવું મળે તો અમને મદદરૂપ થશે। ભાવિક ઠાકર।